ભાવનગરમાં માલધારી યુવકને માર મારવાનો મામલો સરટી હોસ્પિટલ ખાતે ભરવાડ સમાજના લોકોએ યુવકની મુલાકાત લીધી। ભરવાડ સમાજના લોકો અને સંતોએ ભાવેશ ચોસલાના ખબર અંતર પૂછવા મુલાકાત કરી। પીડિત યુવકને ન્યાય મળે તેવી માંગ કરાઈ। મહુવાના ખૂટવાડા ગામે માલધારી યુવક પર પોલીસ કર્મી સહિત 3 શખ્સોએ હુમલો કર્યો હતો। અમારો સમાજ એકઠો થઈ અને એની ખબર અંતર પૂછવા આવ્યા છે। જે પૂરતો ન્યાય નથી મળ્યો એવું અમને અત્યારે દેખાય છે, તો એની માટે સમાજ અમે આગળ જે પ્રયત્ન કરી અને અમારો સમાજ એકઠો થઈ જે આગળ નિર્ણય લેવાનો છે તે અમે આવતા દિવસોમાં જે કાંઈ સમાજ કહે છે તે નિર્ણય લેશું। અત્યારે અમારી સાથે સંતો મંતો, અમારા સમાજના દરેક આગેવાનો અને અન્ય સમાજ પણ અમારી સાથે આમાં જોડાયેલ છે। રાજકોટથી સમાચાર। ભાદર નદી પ્રદૂષણ મામલે ખેડૂતોનો હલ્લાબોલ। જેતપુરના કેરાડી ભાદર નજીક ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। ભાદર નદીમાં સતત વધી રહેલા પ્રદૂષણને લઈને ખેડૂતોમાં ભારે રોષ। અનેકવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ ઠેરની ઠેર છે। ખેડૂત આગેવાનો સહિત ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ કર્યો। પ્રદૂષણ મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી નથી કરાઈ। કેરાડી, લુણાગરા સહિતના આજુબાજુના ગામોના ખેડૂતો ભાદર નદી પહોંચીને વિરોધ કર્યો। ભાદર નદી પ્રદૂષણને લઈને ખેડૂતોએ મોરચો માંડ્યો છે। ખેડૂતોએ હલ્લાબોલ કર્યો છે। કેરાડી ભાદર નજીક ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું। જે ભાદર નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે તેના કારણે પાણી દૂષિત થઈ રહ્યું છે અને બીજી તરફ પાકને આ જ પાણી આપવામાં આવે છે। પાક પર કેવી ગંભીર અસરો થશે તેનો આપ અંદાજ લગાવી શકો છો। ખેડૂતો અહીં એકત્રિત થયા હતા અને સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। કઈ રીતે કેમિકલ યુક્ત પાણી અહીં ભળી રહ્યું છે તે આપ જુઓ। ભાદર નદીના આ દ્રશ્યો છે કે જ્યાં સતત પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે। આ ફીણ આપ જોઈ રહ્યા છો, આ કેમિકલ યુક્ત પાણીના કારણે ફીણનું પ્રમાણ વધી રહ્યું છે। હવે આ જ પાણીનો ઉપયોગ જ્યારે ખેડૂત પોતાના પાક માટે કરશે તો એ પાકની ગુણવત્તા પર સવાલ તો ઉઠવાના જ છે। એ પાકને તમે કઈ રીતે પાણી આપી રહ્યા છો તે પણ તો જુઓ। પ્રશાસને અહીં કંઈક આવીને કરવું જોઈએ અને આ પ્રકારની જે ફેક્ટરીઓ છે તેને બંધ કરાવવી જોઈએ। બનાસકાંઠાના ધાનેરાના લાલ ચોક ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠનના બેનર હેઠળ કિસાન મહાપંચાયત યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને સરકારે બિન ઉત્પાદિત તમાકુ પર નોબલ ટેક્સ પરત ખેંચવા અને પાક નિષ્ફળની સહાયમાં ખેડૂતોને યોગ્ય ન્યાય આપવાની માંગ સાથે વિરોધ કર્યો હતો। ખેડૂતોની મુખ્ય માંગણી તમાકુ પર લાદવામાં આવેલા અંદાજે 65% ટેક્સને પરત ખેંચવાની છે। આ ઉપરાંત ચોમાસામાં થયેલા પાક અને જમીન ધોવાણનું યોગ્ય વળતર ન મળવા તેમજ રીસર્વેની પેન્ડિંગ અરજીઓ બાબતે નારાજગી વ્યક્ત કરી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સભા બાદ વિશાળ રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો સરકાર આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। તમાકુ પરના ટેક્સ બાબતમાં જે કંઈ મહાપંચાયત બોલાવી હતી પણ એક તમાકુ શબ્દ ઉપર નથી। ખેડૂતોના બધા પ્રશ્નોને આપણે લેવા પડે। અમે ખેડૂતોના બધા પ્રશ્નોને આવરી લીધા છે। ખેડૂતોને જે કંઈ અત્યારે ચોમાસાની અંદરથી વળતર મળવું જોઈએ એ વળતર મળવું એમાં પણ મોટા ભાગે ભ્રષ્ટાચાર થયો છે કે આવનાર સમયમાં જો આવીને આવી પરિસ્થિતિને આવા આકરા જો ટેક્સ નાખવામાં આવ્યા તો ખેડૂતોની કમર હાલમાં તૂટેલી છે અને આવનાર સમયમાં ખેડૂતો ખેતી કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી। માટે મહેરબાની કરીને સરકારને વિનંતી કરવામાં આવી છે કે જે લગાવવામાં આવેલો છે ટેક્સ અને વેટ તે જે જૂનો હતો તે રાખવામાં આવે અને જો ટેક્સ ઘટાડવામાં ના આવ્યો તો અગાઉ દિવસોમાં આક્રમક આંદોલન કરવા પડશે અને જેમાં કદાચ પરિસ્થિતિ ભયંકર પરિણામ આવી શકે છે। ગામ દીઠ ક્યાંક 10, 12, 15 કે 50 ખેડૂતોને સહાય મળી છે। સરકારે આ સહાયની અંદર અમને સંપૂર્ણપણે આમ શંકા જાય છે કે સરકારે ક્યાંક ને ક્યાંક આ ગોખલાબાજી કરી છે, ક્યાંક ને ક્યાંક આની અંદર ભ્રષ્ટાચાર થયો છે। સરકારને સંપૂર્ણ વિનંતી છે સરકારશ્રીને કે જે પેકેજની અંદર 10,000 કરોડનું પેકેજ ખેડૂતો સુધી પહોંચ્યું નથી તો આ પેકેજને સત્વરે જે ખેડૂતોને બાકી રહી ગયેલી રકમ છે એવા લોકોને બાકીનું રકમ ચૂકવવામાં જલ્દી સત્વરે આવે। જ્યારે ખેડૂતોએ તમાકુની વાવણી કરવા માટે બેંકમાંથી લોન લીધી હોય, સાહુકાર પાસે વ્યાજી પૈસા લાવ્યા હોય અને જ્યારે એ પૂરતા ભાવ ન મળે તો ખેડૂત આર્થિક બરબાદ થઈ જાય। તેવા સમયે એ વેપારી અને બેંકનો ચૂકવણું કરવા માટે પૈસા નોંધ કરે ખેડૂતો આત્મહત્યા કરશે એ વાત ચોક્કસ નક્કી છે અને એટલા માટે આ આત્મહત્યાથી ખેડૂતને બચવા માટે આજે મહાપંચાયત આયોજન કર્યું હતું।
સમાચાર કચ્છથી આરોપીના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર કિડાણામાં સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરી સરકારી જમીન પર ઓરડીઓ બનાવીને કબજો કર્યો હતો ભરૂચ શહેરની જંબુસર ચોકડી નજીક ટ્રાફિકમાં અવરોધ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા તથા તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી માર્ગ કિનારે ગેરકાયદે ઉભા કરાયેલા લારી ગલ્લા અસ્થાયી શેડ અને સામાન હટાવવામાં આવ્યા હતા આ કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના અધિકારીઓ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા દબાણના કારણે વારંવાર થતા ટ્રાફિક જામ અને અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પૂર્વ સૂચના બાદ કાર્યવાહી કરાઈ હતી પંચમહાલ જિલ્લામાંથી પસાર થતા સ્ટેટ હાઈવે નંબર 5 પર શહેરાનગરમાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ પોલીસ બંદોબસ્ત સાથે આ પ્રક્રિયા હાથ ધરાઈ હતી જીએસઆરડીસી દ્વારા સ્થાનિક તંત્રના સહયોગથી અંદાજે 200 જેટલા દબાણકર્તાઓને અગાઉથી નોટિસ આપવામાં આવી હતી નોટિસમાં હાલોલ શામળાજી મુખ્ય હાઈવે પર સતત વાહન વ્યવહારના કારણે દબાણો ટ્રાફિક સમસ્યા ઊભી કરતા હોવાનો ઉલ્લેખ કરાયો હતો તંત્ર દ્વારા રેખા નિયંત્રણના નિશાન કરી 27 જાન્યુઆરીએ દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થતા દબાણકર્તાઓમાં દોડધામ જોવા મળી 27/1/2026 રોજ જીએસઆરડીસી પ્રાંત સાહેબના સંકલનમાં આજરોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે ગલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યવાહી રોડની બંને સાઈડ કરવામાં આવશે હાલોલ શામળાજી હાઈવે એની આસપાસ નગરપાલિકા વિસ્તારની અંદર સતત અમારા તાલુકા સેવા સદનથી અણિયાદ ચોકડી સુધીની અંદર આસપાસ લોકોના લારી ગલ્લા અને વાહનોની પાર્કિંગને લીધે ઇવન ટ્રાફિકની સમસ્યા ખૂબ થઈ રહી હતી એટલા માટે હાલ જીએસઆરડીસીનું સંકલન કરીને એમના કાર્યપાલક ઇજનેર સાહેબ દ્વારા સતત 3 વખત એમને નોટિસ આપી હટાવવાની સૂચના આપેલ હોવા છતાં જ્યારે એ લોકો દ્વારા આ દબાણો હટાવવામાં ન આવ્યા એટલે આજે પોલીસ બંદોબસ્ત સાથે નગરપાલિકાના સ્ટાફની હાજરી સાથે જીએસઆરડીસીના કાર્યપાલક ઇજનેર શ્રી પોતે હાજર રહી અને દબાણ હટાવી રહ્યા છે નર્મદા નદીમાં પુલ બનાવવા બાબતે ખુલાસો થયો છે પુલને લઈને લીઝ માલિકે ખુલાસો કર્યો નદીમાં કોઈ પણ પ્રકારનું પુલ બનશે નહીં કન્વર્ટર બેલ્ટ લગાવીને અમે રેતી લઈ જઈશું નદીના પાણીનો વહેણ પણ રોકવાના નથી કન્વર બેલ્ટ મૂકીએ છીએ કે ઉપરથી જ બેલ્ટ આવેલો છે કે પાણીની ઉપર 15 ફૂટ ઉપરથી ચાલશે બેલ્ટ 15 ફૂટ ઉપરથી પાણીનો બેલ્ટ કોઈ જાતનું પાણીનું રોકડ થશે જ નહીં અને ભવિષ્યમાં પણ કરશું પણ નહીં અમે આવું કામ કોઈ નડતરરૂપ થાય એવું કોઈ દિવસ કોઈને કામ થાય કોઈ નુકસાન થાય એવું કામ કરશું જ નહીં અમે 10 કિલોમીટર જેટલો અમારો બ્લોક દૂર છે રૂંડ ગામનો અને ત્યાંથી અમે રેતી લાઈન કન્વર બેલ્ટથી આ બાજુ ટ્રાન્સફર કરવાના છીએ વાવ થરાદમાં ધીમી કામગીરીથી સ્થાનિકો પરેશાન દિયોદરના લુંદ્રા પાસે સ્થાનિક વ્યક્તિએ પૂર્યા ખાડા અકસ્માત સર્જાવાના ભયને લઈને સ્થાનિકે જાતે ખાડા પૂર્યા જાતે ખાડો પૂરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો સ્થાનિકે ખાડા પૂર્યાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે દિયોદર ભાભર હાઈવે પર પડેલા ખાડાના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે દિયોદર ભાભર હાઈવે પર અનેક વખત આ ખાડાના કારણે અકસ્માત પણ સર્જાયા છે જૂનાગઢથી સમાચાર કેશોદમાં અંડરબ્રિજની કલેક્ટરે મુલાકાત લીધી પાણી ભરાવાની સમસ્યાને લઈને રજૂઆત કરાઈ હતી એમએલએ અને નગરપાલિકા પ્રમુખે રજૂઆત કરી હતી કલેક્ટરે ટેકનિકલ ટીમ સાથે નિરીક્ષણ કર્યું સમસ્યાનું નિરાકરણ લાવવા કલેક્ટરે સૂચના આપી ડ્રેનેજ અને પાણી નિકાસની વ્યવસ્થા સુધારવા આદેશ અપાયો છે આ જે પાણી જે રીતે આવે છે અલગ અલગ વિસ્તારોમાંથી એને કેવી રીતે એક નેચરલ વેમાં જ આપણે બારોબાર એને નીકાળી દઈએ જેથી અંડરપાસમાં પાણી જાય નહીં અને નાના મોટું જો થોડા ઘણું પાણી જાય તો એને કેવી રીતે પમ્પિંગ મારફતે આપણે બહાર કાઢી શકીએ જેથી લોકોને કોઈ અગવડ પડે નહીં અને ચોમાસાની સિઝનમાં પણ આપણો જે અંડરપાસ છે એ સંપૂર્ણ રીતે ચાલુ રહે એના માટેનું આખું ટેકનિકલ જે ટીમ છે જીયુડીસીની ટીમ નગરપાલિકાની ટીમ એ સમગ્ર ટીમને સાથે રહીને મુલાકાત કરી છે